વાવથરા જિલ્લામાં ભારતીય મજદૂર સંઘના નેતૃત્વ હેઠળ વિવિધ મજદૂર સંગઠનો દ્વારા આજે આંદોલન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વિવિધ માગણીઓને લઈને મોટી સંખ્યામાં કર્મચારીઓ અને સંગઠનોના આગેવાનો રેલીમાં જોડાયા હતા। આ આંદોલનમાં મધ્યાહન ભોજનની બહેનો, આશા વર્કરો, તેડાગર બહેનો, એસટી વિભાગના યુનિયન તેમજ રિક્ષા એસોસિએશનના યુનિયનો પણ જોડાયા હતા। આંદોલનકારીઓના જણાવ્યા મુજબ વર્ષોથી વિવિધ વિભાગોમાં સેવા આપતા કર્મચારીઓને માત્ર માનદ વેતન આપવામાં આવે છે। તેમને કાયમી કર્મચારીનો દરજ્જો કે લઘુત્તમ પગારનો લાભ આપવામાં આવતો નથી। આ અંગે વર્ષોથી સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ હકારાત્મક પગલાં લેવામાં આવ્યા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઝારખંડના રાંચી ખાતે મળેલી અખિલ ભારતીય મજદૂર સંઘની બેઠકમાં થયેલા ઠરાવ મુજબ 17 ઓગસ્ટના રોજ દેશવ્યાપી આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। તેના ભાગરૂપે વાવથરા જિલ્લામાં પણ આજે વિવિધ મજદૂર સંગઠનો દ્વારા રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। રેલી બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિવિધ માગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવાની રજૂઆત કરવામાં આવી હતી। સાથે જ જો સરકાર દ્વારા મજદૂર સંગઠનોની માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। થાનસિંહ, ભારતીય મજદૂર સંઘ વાવથરા જિલ્લા મહામંત્રી, આજ રોજ વાવથરા જિલ્લાના તમામ ભારતીય મજદૂર સંઘના તમામ યુનિયનો, જેમાં મધ્યાહન ભોજનની બહેનો હોય, આશા વર્કર હોય, તેડાગર બહેનો હોય, એસટી ડિપાર્ટમેન્ટના જે યુનિયનો હોય, રિક્ષા એસોસિએશનના યુનિયનો હોય, એવા ભારતીય મજદૂર સંઘ સાથે વિવિધ અલગ અલગ જે મજદૂર સંગઠનો છે, જે આજ દિન સુધી આઉટસોર્સિંગ અને અંદર એમને નિયુક્તિ થયેલી છે, એમને કોઈ પણ પ્રકારના માદન વેતન સિવાયના કોઈ પણ કાયમી પગાર, લઘુત્તમ પગાર આપવામાં આવતો નથી। આવી વિવિધ રજૂઆતો ભારતીય મજદૂર સંઘ વર્ષોથી કરતું આવ્યું છે, પરંતુ આજ દિન સુધી આ માગણીઓ આ સરકારે માની નથી। અને એ માગણીઓ માટે 26, 27 ને 28 અખિલ ભારતીય મજદૂર સંઘની કાર્યકારિણી બેઠકમાં ઝારખંડ રાંચી મુકામે કરવામાં આવી હતી। અને એ બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે 17/8/2026 ઓગસ્ટના દિવસે આ ઓગસ્ટ ક્રાંતિ કરવા માટે તમામ મજદૂર સંઘોને આહવાન કરવામાં આવ્યું હતું કે આવો આપણી હકની લડાઈમાં આપણે સર્વે સાથે મળીને 17 તારીખે દરેક જિલ્લા કલેક્ટર સમગ્ર ભારત દેશમાં દેશવ્યાપી આંદોલન કરીએ। અને આ આંદોલનમાં આપણે આવેદનપત્ર આપવા માટે અત્યારે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ। અમે ધરણા પ્રદર્શન રૂપે, નાની એવી રેલી રૂપે જિલ્લા કલેક્ટરને અમે આવેદનપત્ર આપવાના છીએ, જેમાં તમામ અમારા જે સંગઠનો છે એને જે વિવિધ માગણીઓ છે એ માગણીઓ તાત્કાલિક ધોરણે આ સરકાર માને। અને એની માગણીઓને અમે અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર ત્યારે અમે આપણા ઉપવાસ ઉપર બેસવાની વારો ના આવે કે અમારે ભગતસિંહ ના બનવું પડે, એટલે તાત્કાલિક ધોરણે આ સરકાર અમારી તમામ માગણીઓ જલ્દી એના નિવારણ કરે અને અમારા હક, અમારો જે સમાન કામ અને સમાન પગારનો જે હક છે એ તમામ હક અમને આપવામાં આવે।